આજે રાત્રે દેશની રાજકીય દિશા નક્કી કરનાર મહત્વપૂર્ણ ક્ષણ સામે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે. હવે સમગ્ર દેશની નજર હવે એક જ ભાષણ પર ટકેલી છે. નારી શક્તિ વંદન અધિનિયમ, જે મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વમાં મોટો હિસ્સો આપવાનો હતો, મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો હતો, તે સંસદમાં અટકી જતા હવે રાજકીય તોફાન ઉભું થયું છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સીધી ટક્કર સર્જાઈ ગઈ છે અને રાજકીય તણાવ પણ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ બિલ હેઠળ લોકસભાના બેઠકો 543 થી વધારીને 850 કરવાની જોગવાઈ હતી, જેને મહિલા અનામત અમલ માટેનો આધારસ્તંભ માનવામાં આવતો હતો, જે હવે અટકી ગયો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે વડાપ્રધાન આજે રાત્રે સંબોધનમાં શું નવી દિશા મળશે? શું સરકાર આ મુદ્દે કોઈ મોટું એલાન કરશે કે પછી રાજકીય સંઘર્ષ વધુ તેજ બનશે? હવે અત્યારથી દેશની નજર એક જ ભાષણ પર અટકેલી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે દેશને 8:30 વાગે શું સંબોધન કરશે. એ જ બનશે હવે આગામી રાજકીય દિશાનો નિર્ણાયક ક્ષણ. વધુ જાણવા સમાચારો માટે જોતા રહો પ્રાઇમ રિવ્યુ.